नमो वरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहनं मंगलम भगवान वीर मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदाय जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्य सर्वकल्याण कारणम प्रधाना सर्वधर्माणं जैनम जयतु शासनम महादेव्या कुक्षिरत्नम शब्दजीतरवात्मजम् श्रीराजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् ओम सजात्मस्वरूप परम गुरु। श्रीमद રાજચંદ્ર વચનામૃતમાંથી મોક્ષમાળા ગ્રંથ વિવેચન ચાલે છે। શિક્ષા પાઠ 100। મન અને ચિત્ત એ બેની વાત ચાલે છે। ભગવાનની ભક્તિ, ગુરુની ભક્તિ, શાસ્ત્ર શ્રવણ, પૂજન ઇત્યાદિ અનેક પ્રકારના જે શુભ અનુષ્ઠાનો છે એમાં પણ શુભની સ્થિતિ લાંબો સમય ટકતી નથી અને મન એવો વિચારોના ટોળામાં વયો જાય છે કે એને શોધીને બહાર કાઢવો પણ મુશ્કેલ થાય છે। પહેલા તો એને શોધવો પડે, ગયો ક્યાં, મળે નહીં, એમાં ઘણો સમય વયો જાય અને જ્યારે શોધીએ તો એ જવાનું હઠ કરે, મારે નથી જવું, હું તો રહીશ। કેમ કે સંગણીપણું છે ને, તો તમને એમને એમ નથી મળ્યું, મારી લીધે તમને મળ્યું છે, એમ એ પોતાનું પાવર બતલાવે। જો હું ન હોત તો તમે શું કરત, એમ કહી અને આપણને ભોળવે અને આપણને લાગે કે વાત તો ખરી છે, બીજા અસંગની પ્રાણીઓ વિશ્વમાં જે છે એને તો કંઈ ખબર જ નથી, બસ એ તો માત્ર કર્મ ફળ ચેતનાને અનુસરતી પ્રત્યેક ક્રિયામાં અટક્યા છે। પણ મને જે ખબર પડે છે એ કર્મ ચેતનાના કારણે મારી જે ચેતના શક્તિ છે એના કેટલાક અંશો એનો ઢોંગ લઈ અને તે ફર્યા કરે છે અને મને પણ ફેરવે છે। એ ફરે છે, એને ક્યાં સુખ છે, એને ક્યાં ચેન છે, કોને? મનને। તો એ ફરે ને આપણને પણ ફેરવે। તો આ 18 જે દોષ બતાવ્યા અને એનાથી છૂટવાનો જે ઉપાય જ્ઞાનીઓ બતાવે છે, તો આપણને બને તેટલું ત્વરાથી આયુષ્ય તો રોજ ઓછું થાય છે અને મન એની આયુષ્ય વધે છે, આપણું આયુષ્ય ઘટે છે અને મનની આયુષ્ય વધે છે। પહેલા 1 સેકન્ડમાં થોડાક વિકલ્પોને લાવતો હતો, હવે જેમ જેમ હું વૃદ્ધ થાઉં છું તેમ તેમ એની વિકલ્પોની ઝાડ વિશેષ મને ઘેરી વળે છે। પહેલા તો થોડો બફમમાં હતો શાંતિભાઈ, હવે થોડો મરણનો બી ડર લાગે છે। તેમાંય આપણી ઉંમરના ને આપણા નામના કોઈક ગયા હોય તો પ્રભુશ્રીએ એક વખત ચિંતિત થઈ ગયેલા,
સુરતના એક લલ્લુજી ભાઈ હતા, એ ગુજરી ગયા. તો કૃપાળુદેવને પત્ર લખ્યો તો કે સાહેબ, આજે અહીંયા એક લલ્લુજી ગુજરી ગયા, મારા નામનો માણસ, કાલે મારો નંબર બી લાગે, પ્રભુ કંઈક કરો. પણ આપણને એટલું સારું છે કે એટલું પ્રભુશ્રી જેટલું દર નથી લાગતું. આપણા તો ઘણા જાય છે નામવાળા, પણ હજી એટલું આપણને દર નથી લાગતો. મુનિ ડરી ગયા હતા. તો ડરવું સારું કે નહીં? ડરવું સારું કે નહીં ડરવું સારું? વિચારવા જેવો પ્રશ્ન છે. અને એ વિચારોનું પાછું જે ખજાનો છે એ જાતે જાશે તો મન બાજુ, એને જ વળી પાછો સાચવવો પડશે. ભય નથી લાગતો, જીવને ભય નથી લાગતો. જો ભય લાગે તો એના ઉપાયમાં જોડાય. ભય નથી લાગતો. પ્રભુશ્રીને જેવો ભય લાગ્યો એવો ભય હજી આપણને લાગતો. એમને તો આ પુરુષ જેના માથા ઉપર હતો, હૃદયમાં હતો, અરે રોમે રોમ હતો, એ પણ જો ડરી જાય તો મારું શું ગજું? પણ ડર જ નથી લાગતો. મારે તો રહેવું છે કાયમ અહીંયા. એ તો મારા નામના તો એવા ઘણા હોય, એને હું શું કરું? રાશિ ક્યાં હું જોઉં છું? 12 રાશિ છે અને વિશ્વમાં 12 અબજ માણસ છે. તો ઘણી વખત રાશિ વાંચવાનું ક્યારેક આપણે પ્રયત્ન કરીએ તો એમાં બધું જરાક ઉલટું લખેલું હોય તો મનને મનાવી લઈએ. મનાવવાનું તો મનને જ છે ને. તો કે એ તો 12 અબજમાં 1.5 અબજ જેવા તો ઈ હોય મારા નામની રાશિવાળા. એ આપણું ન હોય, આપણું ન હોય. એમાં લખેલું હોય કે તમારે 8 દિવસ ચેતવાનું છે, કોઈક મોટી ઉપાધિ આવવાની છે અને તે દેહ સંબંધી તમારા ગ્રહમાનમાં જણાય છે. કોઈક મોટો રોગ આવવાની તૈયારી છે, સાવચેત રહેજો. આ બધા ઓલા રાશિવારમાં આવે ત્યારે આપણે શું કરીએ? છી, હું એકલો જ થોડું છું. આ રાશિવાળા તો બીજા 1 અબજ તો બીજા છે દુનિયામાં. હા, રાશિથી શું મતલબ? આપણે ગભરાવાનું નહીં. બરોબર છે ને ભરતભાઈ? અને કંઈક સારું હોય લખેલું. આજે સરસ આવ્યું છે અને કદાચ આપણા ગ્રહ બદલે એવું આમાં આજે આવ્યું છે. જો સારું આવે તો બતાવવાનું, અને જો નરસું આવે તો એ તો ઘણા હોય, એમાં આપણને શું ચિંતા કરવાની? એવી ચિંતા શું કરવાની? આપણા નામ રાશિવાળા તો ઘણા હોય. જો આ પણ મનની ડાપણ છે. હો, કોની ડાપણ છે? મનની ડાપણ છે. જ્ઞાન સુધી તો પહોંચ્યો નથી. મારી યાત્રા તો હજી અધૂરી છે જ્ઞાન સુધી પહોંચવાની. તો મન સુધી મારી યાત્રા મર્યાદિત છે. તો મન સંબંધીએ આવતા વિચારોના જે ટોળા, એની સાથે કાં તો ગમતું હોય તો એકત્વ કરું અને ન ગમતું હોય તો વિભક્ત કરું. હા, મારે કાંઈ આને મતલબ નહીં. કેટલા માણસો છે. તો આ છે માણસની કુટેવ. અને એ કુટેવના કારણે માણસ બહુ લાંબુ મન સંબંધીનો વિચાર કરી શકતો નથી. અહીંયા જે 18 દોષ કહેવામાં આવ્યા છે એ 18 દોષ મન સંબંધીના નથી, પણ 18 દોષ તો તમે જે સંસારમાં રહ્યા છો એ સંસારમાં રહીને તમારી ભીતર જણાતા જે તમારા દોષ, એ દોષને કાઢવાનો ઉપાય અહીંયા 18 પ્રકારે વર્ણવવામાં આવ્યો છે. એ દોષ જશે, કંઈક મંદ થશે, કંઈક મધ્યમ પરિણામે પામશે અને કંઈક ઉત્કૃષ્ટ દશાએ પહોંચે. તો 18 દોષમાંના 18 દોષ મારા જીવનમાં
જો પરિવર્તિત હોય, પ્રવર્તતા હોય, તો નક્કી કહીએ છીએ કે એની સ્થિતિ એટલી જગન્ય થઈ જશે કે જેમ જગન્ય પરમાણુ કોઈની જોડે એકલો ભળી શકતો નથી, એ છૂટો રહે છે. ઉત્કૃષ્ટ હોય તો ભળે, જગન્ય ભળે નહીં. એમ અહીંયા તમારા ભાવમાં જો ખરેખર આ દોષોનો નાશ થયો હશે, અગર મંદ પડ્યા હશે, તો નક્કી સમજજો કે મન ઉપર આપણો વિજય છે. હવે આપણું તે કાંઈ બગાડી શકશે નહીં. મનને વાળવાનું નથી, 18 દોષોથી નિવૃત્ત થવાનું છે. દોષોથી નિવૃત્ત થવું એટલે મન વશ થાય. આપણે વરી પાછા ક્યાંક મનને ન પકડીએ, કારણ કે એ તો લગામ વિનાનો ઘોડો છે. એને ક્યાં લગામ છે? લગામ નથી. લગામ હોય તો એને જ્ઞાનની હોય ને ઉપયોગની હોય. બે લગામો તો આપણી પાસે અત્યારે છે નહીં. આ વિષય મને લાગે છે તમામ વિશ્વના જીવો માટે આ એક પ્રશ્નાર્થ છે, મોટું પ્રશ્નાર્થ છે, ક્વેશ્ચન માર્ક છે. તમારે કહેવાય ને ક્વેશ્ચન માર્ક છે. તો અહીંયા આપણી વાત ચાલે છે કે મન સાધ્યું તેણે સગળું સાધ્યું. જો મન ન સધાયું તો સમજી લેજો કે ચિત્ત સુધી પહોંચવાની પણ આપણી તૈયારી નથી, કે જેની સાથે ચૈતન્યનો સંબંધ છે. એવો એકાગ્રતાનું કાર્ય જ્યાં શરૂઆત થઈ શકે છે, એવું ચિત્ત એક જગ્યાએ હું ભગવાનના મુખાકૃતિમાં, ગુરુના ચરણમાં કે શાસ્ત્રમાં મૂકી શકું એવું ચિત્ત પણ મારું થતું નથી. તો બધા બોલ છે, શું શું આપણના દોષ છે એ બધા બતાવ્યા છે. કેટલા દોષ છે અને કેટલા દોષને હું અત્યારે ધરીને બેઠો છું, એમાંથી કયો દોષ મારો જાય તો મને આ મન ઉપર વિજય મેળવવા માટે. તો હવે આપણું ચાલે છે કારણ વિનાનું રડવું. જરૂરત ન હોય અને છતાં કમાવાની લાલચ, લોભ છોડવું નહીં. તમારે જોવું પડશે, કૃપાળુદેવનો આખો પાઠ છે એના માટે. વ્યવહારલક્ષી છે. વ્યવહારની શુદ્ધિ કેમ થાય 48 નંબર છે. વચનામૃત 48, 179, 179 પાના ઉપર છે. વચનામૃત 48 વવાણિયાથી લખાયેલો છે, પણ કોણે લખાયેલો છે ને કોણે પ્રશ્ન કર્યો તો એ ત્યાં નોંધ નથી. પણ મને એમ લાગે છે કે આપણે જ પ્રશ્ન કર્યો તો અને આપણા ઉપર જ એનો ઉત્તર છે, એમ માની લેવામાં જરાય ખોટું નથી. ગર્વની વાત છે કે મેં જ્ઞાનીને પ્રશ્ન કર્યો મારા પ્રભુ પરમ કૃપાળુ દેવને, અને એમણે મને ઉત્તર આપ્યો. તો મારા તો ભાગ્ય શું? જગત ઈર્ષા કરે એવું ભાગ્ય. જગત તો ભલે કરે, ઘરવાળા કરે. હા, આપના પ્રશ્નનો ઉત્તર જિજ્ઞાસુ કોણ છે? તો કે આપણે બધા. મારી યોગ્યતા પ્રમાણે આપનો પ્રશ્ન ટાંકીને લખું છું. જો વિનય મારી યોગ્યતા હશે એટલું કહીશ, હું સર્વાંગે કહી શકું એવી સ્થિતિમાં હજી નથી. હું શું કહું? કંઈક સમજો હું તો, અરે યાર મને ખબર છે ને. આ કોણ કહે છે? ઢોંગી મન, ઓલો ઢોંગી, તુફાની બારકસ. એ તરત જ અરે મને ખબર છે ને, હું જાણું છું ને. કંઈ અહીંયા ગુરુદેવનું આમ નહીં ને આમ જ કહેવાનું હતું. હા ભાઈ, તે ગુરુદેવના હૃદયમાં પ્રવેશ કર્યો છે, તને આત્મજ્ઞાન થયું છે, અમને ખબર છે. તો કે ના, એ તો નથી.
તો પછી ગુરુદેવને કહેવાનો આશય તને કેમ ખબર પડી? તો પછી જ્ઞાનનું ક્ષયોપસમ જ કાર્યરૂપ થયું ને. તો જ્ઞાનના ક્ષયોપસમ વાળા તો તારાથી બીજા હજી ઘણા પંડિતો છે કે જેમની ક્ષયોપસમ શક્તિ એટલી છે કે એક લીટી ઉપર 1 વર્ષ બોલે. મારે એનું શું કામ છે? મારે તો જ્ઞાનીના હૃદયમાં પ્રવેશ કરવું છે. બસ મારું તો આટલું જ કાર્ય છે. અને હૃદયમાં પ્રવેશ એવી રીતે થશે કે હું કાંઈ જાણતો નથી, મને કાંઈ ખબર નથી. પ્રભુ આપ જે મને કહો તે સુજાડો તે ખરું. કહેવા માટે પણ આપ સુજાડો તે ખરું. આપણે અહીંયા જેઠાભાઈ હતા, મેનેજર હતા જેઠાભાઈ. હમ્પી વધુ ત્યાં એમના હમ્પીમાં ભદ્રમુનિ એમના કાકાના દીકરા થાય, કાકા ભાઈ થાય બંને. તો એક વખત સભામાં બસ આમ જ અહીંયા બેઠા હતા તો એક પ્રશ્ન આવ્યું હતું, સહેજે અમને આવ્યું હતું. તો અમે એ પ્રશ્નનો બધાને ઉત્તર આપવાનું કીધું. મેં કીધું તમે લોકો લખી આવજો કે કૃપાળુ દેવ પાસે આપણે શ્રવણ કરવાને પાત્ર છીએ કે નહીં. એટલે મહાવીરના બોધનો પાત્ર ચાલતો હતો. મેં કીધું મહાવીર તો નથી, પણ હવે કૃપાળુ દેવના વચનામૃતોનું શ્રવણ કરવું અને એનું પાન કરવું તો આપણામાં યોગ્યતા છે કે કેમ? બરોબર છે? આ પ્રશ્ન હતો અમારો. અને બીજા દિવસે લખી રાખવાનો હતો, લખી આપવાનો હતો. તો બધાએ પોતાની સમજણ પ્રમાણે બહુ સારું લખ્યું હતું, સમજણ પ્રમાણે. પણ એમનો તો એક જ આટલો પ્રશ્ન હતો તો કે હું કૃપાળુ દેવને હજી બહારથી પણ ઓળખી શક્યો નથી, એટલે હું એમના વચનો સાંભળવાને પાત્ર નથી. ધન્ય. અમે સૌથી માર્કા એમને વધુ આપ્યા અને આપવા જ પડે. મારી જગ્યાએ આપ પણ હો તો પણ એમ જ કરો. કારણ કે બધાએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો તો, હૃદયનો ઉપયોગ એક એ માણસે કર્યો હતો. બધાએ પોતાનો બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો. જ્યાં જ્યાં બુદ્ધિ એમને લઈ ગઈ એવા ઉત્તર આપ્યા હતા. અમે બુદ્ધિથી તો ઉત્તર માંગ્યો નહોતો. અમે તો માંગ્યું હતું કે કૃપાળુ દેવના વચનોને શ્રવણ કરવાનો આપણને ખરેખર આદેશ છે કે કેમ? જો ભાઈ વિચારજો બધું. અમે પહેલા ઘણી વખત કહી ચૂક્યા છીએ કે આ જે સભા છે ને આપની, ને આપ છો ને, તો બહુ તમે સારું કર્યું છે, તો ફૂલાવા માટે નહીં, સમજાય? તો મુશ્કેલ થશે, તો આ ભવ હારવાનો વારો આવશે. પણ આપણી, તમારી, અમારી જે ત્રુટિઓ છે એ ત્રુટિઓને જો ન બતાવે તો ગુણભદ્ર આચાર્ય આત્માનું શાસનની અંદર કીધું છે કે એને ગુરુ ન કહેવાય, એને વેરી કહેવાય તારો. આ વાત તમે ફરી ફરીને એટલા માટે કહીએ છીએ કે સંશોધન મારું કરવાનું છે. જ્ઞાનીઓના વચનોની અંદર રમવું અને એનું સંશોધન કરવાથી પહેલા મારી સ્થિતિનું સંશોધન કરવું જોઈએ કે હું ક્યાં છું, હું કોણ છું. એ પછી વાત છે, સમજાય છે? હું કોણ છું એની વાત પછી કરવી છે, પણ પહેલા હું ક્યાં છું એ સૌથી મોટો પ્રશ્ન છે. કેમ કે ક્યાં છું એની ખબર વગર કોણ છું એનો ઉત્તર આપણને મળી શકે એમ બંને નહીં, છે નહીં. તો મારી યોગ્યતા પ્રમાણે આપનો પ્રશ્ન ટાંકીને લખું છું. પ્રશ્ન એ છે કે વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? તો કે સાહેબ એનું શું કરવું છે? આત્મા રાગ કરી શકતો નથી એટલું બસ નથી. આ વાત એકદમ હું બરોબર સમજી ગયો છું આ ગુરુદેવના પ્રવચનોથી. ભાઈ, તે ગુરુદેવના પ્રવચન નથી સાંભળ્યા. આત્મા રાગ કરી શકતો નથી તો અમને કહેશો આપ કે રાગ કોણે કર્યો? કયો પદાર્થ હતો કે જેણે રાગ કર્યો? આપની પાસે ઉત્તર હોય તો કહો. આત્મા રાગ કરી શકતો નથી માની લીધું, ગુરુદેવે કીધું.
પણ આપ ગુરુદેવના પ્રશ્નને બરોબર સમજ્યા નથી. આત્મા પૂતગલનું કાંઈ કરી શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. આ બધી બાબતો એકદમ સ્પષ્ટ સત્ય છે. અનંત તીર્થંકરનો એ સિદ્ધાંત છે. ખોટું કહેવાનો કોઈ આશય નથી. પણ એક વસ્તુ આપણને સમજવી છે, તો પછી રાગ કર્યો કોણે? જળ પૂતગલ શરીરે કર્યો? બોલો, આ જળ છે, માટી, એમાંથી એ ઉત્પન્ન થયો? તો શું પર પદાર્થથી ઉત્પન્ન થયો? કોઈ કે મને રાગનું કારણ આપ્યું ને મને રાગ થયો? વિચાર કરજો પ્રભુ, મારે ઉત્તર હમણાં નથી આપવો. અમારે વિચાર કરજો કે આત્મા રાગ કરી શકતો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી, વગેરે વગેરે કેટલાક સિદ્ધાંતના આ જે ઢાંચા છે એને મારે મારા જ્ઞાનમાં સમ્યક પ્રકારે ઉતારવા પડશે. અને છે સત્ય, પણ એ સત્યને મારા જીવનમાં મેં કેવી રીતે ઉતાર્યા છે એના ઉપર આધાર છે. તો અહીંયા વાત ચાલે છે કે વ્યવહાર સુધી કેમ થઈ શકે? કે જુઓ, આ વાત ચાલે છે કે જરૂરત ન હોય અને તમે પૈસા કમાવો તો એ તો પરિગ્રહ થયો. આપને એમ લાગશે કે નહીં, હું તો કંઈ લેતો નથી, પણ તમે રસ્તે જતા હો, દુકાન કોઈક સારી આવે, શોરૂમમાં કોઈક સરસ મજાની વસ્તુ પડી હોય અને તમારું મન ચિત્ત બધું ત્યાં રોકાયું ને આ ચીજ લેવા જેવી છે, આપણા ઘરમાં હોય તો સારી, એક ખાંચો આપણો હજી ખાલી છે, પણ ના, આપણે તો પરિગ્રહની બાધા છે, હવે મારે પરિગ્રહ અમારે લેવો નથી. પણ જે ઉત્પન્ન થયો ભાવ, એ ભાવ બંધનું કારણ કરીને વયો ગયો. હવે નથી લેવું એ ભાવ, એ પણ બંધનું કારણ આપીને ગયો. નથી લેવાનો ભાવ તો બરોબર, નથી લેવું, પણ નથી લેવાનો ભાવ જે પોતાના જ્ઞાનમાં જે ઉપર આવ્યો ઉત્પાદપણે, તો એ પણ બંધનનું કારણ થઈને ગયો. કેમ કે શાસ્ત્રોમાં જેમ આ સિદ્ધાંત છે તેમ એક સિદ્ધાંત એવો છે કે વિકલ્પ માત્ર બંધનું કારણ છે. એક બીજું એવું કારણ છે કે પરિણામ માત્ર બંધનું કારણ છે. કેવા પ્રકારના પરિણામની વાત કરે છે એની વાત પછી કરશું. પણ અહીંયા તો જે કાંઈ તમારું પરિણમન થયું છે એ પરિણમન પણ બંધનું કારણ છે. તો કે સાહેબ સમ્યક દર્શન થયું છે અને સમ્યક દર્શનનું પરિણમન થયું હોય ને હું જાણતો હોઉં તો કે એ પણ બંધનું કારણ છે. હવે સિદ્ધાંતની વાત નીકળી છે તો એનું શિખર બી પકડી લો. કારણ કે જે સમયે તમે કહો છો કે આ પર્યાય અત્યારે જે આવી તે સમ્યક દર્શનની છે, તો એ એમ સૂચવે છે કે તું ત્રિકાળી ધ્રુવ તરફ અત્યારે નથી, પર્યાયલક્ષી તું તારું જ્ઞાન બતાવે છે, માટે તે પર્યાયલક્ષી જ્ઞાનની કોઈ કિંમત નથી, તે તો એક સમયનું છે. તું કેવા જ્યાં તૈયારી કરી ત્યાં તો કેટલાય સમયો વયા ગયા અને કેટલીય નવી પર્યાયો બીજી આવીને ઊભી રહી, માટે તારું જ્ઞાન ખોટું છે. શિખર બતાવીએ તો આ એક વખત આ શિખર જોઈ લો. કેવળ જ્ઞાન સુધીની પર્યાય પણ આ જ સ્થિતિએ સમજવી. મને કેવળ જ્ઞાન થયું છે, હું લોકાલોકને જાણું છું, તો હવે કહો આ રાગ કોને થયો?
એનું મૂળ ત્યાંથી તો એની ઉત્પત્તિ થઈ હશે કે નહીં ભરતભાઈ, કે અધરથી આવ્યું? શ્રવણ કરીએ ત્યારે એટલું ગમે. સિદ્ધાંત છે ને, સિદ્ધાંતનું શ્રવણમાં એટલો આનંદ આવે કે કરવાનું નહીં ને કાંઈ, માત્ર સમજવાનું છે. પણ સમજવામાં પણ ભૂલ છે, સમજવામાં પણ ભૂલ છે. કરવાની વાત તો જવા દો, સમજવામાં જ ભૂલ છે. કારણ કે જે ભૂમિમાં અત્યારે તું ઊભો છે એની જ તને ખબર નથી કે હું કઈ ભૂમિમાં અત્યારે છું. તો જો ભૂમિની ખબર નથી તો તારી ભૂમિકાની ખબર ક્યાંથી હોય? એનો તો તું દ્રશ્ય ન કરે, નજરે ન કરે, તને વિચાર બી ના આવે. તો વ્યવહાર સુધી કેમ થઈ શકે? કેમ કે એમાં બધું આવી જાય છે. આ નવું રડવું નહીં ને, એમાં બધું આવી જાય. લોભ છે, લોભ બી આવી જાય, એમાં લોભ બી સમાઈ જાય, માન બી સમાઈ જાય, તૃષ્ણા બી આવે, પોતાનું પદ બી આવે, પ્રતિષ્ઠા બી આવે, બધું હોડમાં મૂકી દે. તો ઉત્તર છે એનો 22મા વર્ષમાં હજી કૃપાળુદેવ પણ પોતે પુરુષાર્થની શિખર, એનું ટોચ પકડવા માટે તે સમયે હજી પ્રયત્નરૂપ છે. ત્યારે આ પ્રશ્ન આવ્યો છે કે વ્યવહાર સુધીની આવશ્યકતા આપના લક્ષ્યમાં હશે. આપણે લખેલું છે, આપણા ઉપર છે પત્ર. વ્યવહાર સુધીની આવશ્યકતા આપના લક્ષ્યમાં હશે, છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે હવે જે વિષય મેં અત્યારે ચર્ચવા જાઉં છું તો એ વિષયને અનુરૂપ મારે પ્રારંભ તો કરવો પડશે. એનો એ કહે છે કે મારે પ્રારંભ કરવો પડશે કે હું કયા વિષયને અત્યારે લઈ અને તમારી સામે ઉપસ્થિત થયો છું અને મારે જે વાત કરવી છે એની પણ મારે શરૂઆત તો કરવી પડશે. તો હવે શરૂઆત કરે છે કે છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ બંને જગ્યાએ જોઈશે ને. આ લોકમાં સુખ હશે તો પરલોકમાં મળશે. અહીંયા દુઃખ ભેગું કર્યું હશે તો પરલોકમાં પણ દુઃખ જ આવશે, સુખ નહીં આવે. અને પરલોકમાં સુખની પ્રાપ્તિ માટેનો ઉપાય તો વર્તમાનમાં અત્યારે પ્રેઝન્ટ છે, અત્યારેથી કરવું પડશે તને, ત્યારે પરલોકમાં સુખ મળશે. અહીંયાથી શ્રીમંદર ભગવાનની સમોસણમાં જઈશ તો ત્યાં સુખ નહીં મળે. એ તો અહીંયાથી ભેગું કરેલું હશે, મૂડી હશે તો મેળ ખાશે. બહાર નીકળીશ તો મૂડી જોઈશે, અહીંયા ક્યાં જોઈએ છે? અહીંયા તમે એક પૈસો ખર્ચો છો? મને કહો, આ સંકુલની અંદર તમે એક પૈસો પણ નકામો તમે ખર્ચ્યો છે આટલા દિવસમાં? અમે તો નથી ખર્ચ્યો, 2 મહિના થશે અમને, જરૂરત જ નથી પડતી. બહુ બહુ તો ઓલી દાનની પેટીમાં કંઈક મૂક્યું હોય, બાકી તો અહીંયા કોઈ બહાર નીકળીએ તો કોઈ પાનનો ગલ્લો પણ નથી, ક્યાં ખર્ચવા. પણ બહાર નીકળીએ, અહીંયાથી ભુજ જઈએ તો પહેલું પૂછીએ પૈસા લીધા? એટલો બધો પૈસા સાથેનો આપણો જે સંબંધ છે તે આત્માથી પહેલો છે. એટલે તો નવું નવું ઉદ્યોગ અને નવા નવા પૈસા કમાવાના સ્થાન આપણે ઊભા કરતા જઈએ છીએ. અને અંદર બળતરા છે ને પૈસા કમાવાની. એક વખત પ્રસંગ બન્યો સરસ મજાનો. આપણે પૈસા કમાવા પાછળ દોડ્યા છીએ, પણ આજથી 100 વર્ષ પહેલા આ રાજનેતાઓ હતા ને એ પણ કેવા હતા. મણિબાઈ વલ્લભભાઈ પટેલના બેન, અરે સોરી, હા એમના દીકરી એમના દીકરી મણિબેન. તો લેબનોન રોડ ઉપર એમનું પોતાનું મકાન, અને ત્યાં એક સુભાષચંદ્ર બોઝ જઈ ચડ્યા. વલ્લભભાઈને મળવું હતું તો જઈ ચડ્યા.
જોયું તો મણિબેન એક કપડામાં કંઈક સીવવાનું કામ કરતા હતા. કપડું જૂનું હતું, ધોયેલું હતું ને સીવવાનું કામ કરતા હતા. તો પૂછ્યું સુભાષચંદ્રે તો કે બા શું કરો છો? તો કે બેટા ફાટી ગયું હતું ને જરા, તો એને હું સીવું છું. અચ્છા, પણ બેન તમે સીવો છો? બહુ નવાઈ લાગે છે. આપ તો વલ્લભભાઈ પટેલના દીકરી છો, તો તમને આ સીવવાનું હોય બીજા પાસે સીવડાવી લેવું જોઈએ. તો કે ના, આપણા કામ તો આપણને જાતે કરવા જોઈએ. તો કે શું સીવો છો? તો કે મારી ચોલી છે ને જરાક એની બાંય જરાક ફાટી ગઈ છે, તો એ સીવું છું. તો હવે ફાટી એવી છે કે સિવાય એવી નથી, તો એને થીગડું નાખવું પડશે જરા. બા શું કરો છો? પણ આ અમને જરી થોડી શરમ આવે છે બા, આમ ન હોય. તો કે હજી વધારે શરમ લેવી છે તો સાંભળ, જે હું થીગડું નાખીશ તે મારા બાપુજીના જબ્બામાંથી કાઢેલું કાપડનો ટુકડો એ મારી બાં ઉપર આવશે. આવી સાદાઈ ભરેલું જીવન બાપુ છોડી દીધું. અરે જગતે તો ભલે છોડી દીધું, પણ અધ્યાત્મ ક્ષેત્રની અંદર મેં પ્રવેશ કર્યો, છતાં પણ સાદાઈ નામને તો મેં હજી મારા જીવનમાં પ્રવેશ કરવા દીધું નથી. કેમનું થશે શાંતિભાઈ? કેમનું થશે? તો આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. આ લોકમાં પણ સુખનું કારણ થાય એવી વ્યવહાર શુદ્ધિ, અને એ મૂડી લઈ અને મારો અહીંયાથી દેહ છૂટે અને આત્માના સંસ્કાર લઈને જાઉં, તો જ્યાં બી જાઉં ત્યાં મને સુખ છે, સુખ રહેશે, સુખ મળશે એવી શ્રદ્ધા છેલ્લા શ્વાસે જો મારા જીવનની અંદર પ્રવર્તે, તો સમજવું કે અધ્યાત્મનું ક્ષેત્ર મારા જીવનમાં ચોક્કસ પરિણામ લાવ્યો છે. છેલ્લે શ્વાસે આ શ્રદ્ધા હોવી જોઈએ. સાદાઈ જીવનમાં, અતિ સાદાઈ. ધીરજ શું કરવું? આ વ્યવહાર સિદ્ધિની કૃપાળુદેવ વાત કરે છે. તો કે આ લોકમાં પણ સુખનું કારણ થાય સાદાઈ, વૈભવ નહીં. વૈભવ દુઃખનું કારણ છે, સાદાઈ સુખનું કારણ છે. જેટલી સાદાઈ જીવનમાં હશે તેટલું સુખ હશે, અને જેટલું અહીં સુખ હશે તો જે સાદાઈના કારણે પોતાનું જ્ઞાન જે અધ્યાત્મ તરફ વળ્યું છે, તો ત્યારે પર ભવમાં પણ સુખનું જ કારણ હશે. એવી શ્રદ્ધા મારી દ્રઢ થવી જોઈએ. એ આપણા માટે છે. આ વ્યવહાર સુધી જિજ્ઞાસુ માટે છે. તો જિજ્ઞાસુ આપણે છીએ. બધા પ્રસંગો તો એટલા બધા સુંદર છે. અત્યારે બિહારની વાત કરીએ તો બિહાર એક વખત મગધનું શાસન હતું. ત્યાં ચાણક્ય જેવા બુદ્ધિશાળી જૈનોનો ત્યાં આવાસ હતું, અને છેલ્લે આવી ચાણક્ય વૃત્તિ ધરાવતા એવા ચાણક્ય નામના એક વ્યક્તિએ જૈન દર્શનથી આકર્ષિત થઈને એણે જૈનમાં દિગંબર નગ્ન દીક્ષા ગ્રહણ કરી. એવું આ બિહાર, એમાં અખિલેશ બાબુ કરીને સૌથી પહેલા નહેરુના સમયમાં ચીફ મિનિસ્ટર હતા.
સીએમ હતા ત્યાંના. અત્યારનું નથી જોવાનું કાંઈ પણ. અત્યારે જો જોવું હોય તો અહીંયા દ્રષ્ટિ કરજો, રાજનગરમાં બહાર જોવા જેવું ક્યાંય નથી. તો એ અખિલેશ બાબુ ના ઘરે કોઈક ભરતભાઈ કોઈક નેતા સારા દેશના મળવા ગયા. તો અખિલેશ બાબુ બહાર પોતાના ઘરમાં ઝાડુ મારતા હતા. તો પૂછ્યું, ઓળખતા નહોતા એટલે એમને પૂછ્યું કે મારે સીએમને મળવું છે અને સચિવાલયથી હું આ લેટર લાવ્યો છું. તો કે ઊભા રહો, કે પછી જરાવાર રહીને પોતે રૂમમાં ગયા, ઝાડુ મૂક્યું, રૂમમાં ગયા અને મળવા બેસી ગયા. બધું તો જે કહેવા આવ્યો હતો ને એ કહી જ ન શક્યો, કેમ કે એ પોતાના સ્વાર્થના પોટલા લઈને આવેલો હતો. એ કહી જ ન શક્યો. તો એ બેઠો જરાવાર, તો કે આવે છે હમણાં, એમને એમ તો નહીં જવાય, ચા તો લેવી પડશે. ત્યાં એમના બૈરી આવ્યા, અખિલેશ બાબુના બૈરી આવ્યા. તો અવાજ કર્યો. અવાજ એટલા માટે કર્યો કે અખિલેશ બાબુ બહાર આવે. એ કુએ પાણી ભરવા ગયા તો ઉપરની જે હોય ને, શું કહેવાય, બેલનું, ઉપરનું બેલનું ઉતારે ત્યારે એ અંદર ઘરમાં પ્રવેશી શકે. એટલે અખિલેશ બાબુ બહાર ગયા. એ ભાઈ બેઠા હતા, બેડું લીધું એમણે હાથમાં અને જ્યાં એનું સ્થાન હતું ત્યાં મૂક્યું અને પછી એમની સાથે બેઠા અને પછી કીધું કે મહેમાન આવ્યા છે, કંઈક આદર સત્કાર જેવું હોય તો આપ કરીએ, આપણે એમનો આદર કરીએ, સત્કાર કરીએ, આવ્યા છે મળવા માટે. તો કે ઉભા રહો, હું હમણાં આ બેડું મૂકી અને એમનો યોગ્ય સત્કાર કરશું. આવી સાદાઈ જીવનમાં પ્રભુ અધ્યાત્મ ક્ષેત્રની અંદર બહુ જરૂરી છે પ્રભુ. નથી આવતું તે ખેદ છે, પણ આવવું જરૂરી છે. ત્યાગ, પરિગ્રહના પોટલા, ત્યાગ ભાવના, વૈરાગ્ય અને જગતના પદાર્થોને જોઈ મોહી પડવું, એવી વૃત્તિઓ જ્યાં સુધી રહે ત્યાં સુધી મારો પ્રભુ પણ આપના હૃદયમાં આવાસ કેમ કરે. કૃપાળુદેવ કેટલા વર્ષ મુંબઈમાં રહ્યા? 13 વર્ષ. તે સમયે ધારત તો વાલકેશ્વરમાં 2-3 બંગલા ભેગા લઈ શકત. એક નહીં, 2-3. ત્યારે બંગલાની કિંમત હતી ત્યારે 10,000 અને કૃપાળુદેવ વર્ષે કમાવતા હતા ત્યારે 20,000. પણ પોતાના ધર્મપત્નીને પણ મુંબઈ બોલાવ્યું નહીં. અત્યારે પહેલી સગવડ છોકરાની કરીએ લગ્ન પહેલા, તો કે એના માટે રૂમ જોઈશે, પછી તો દીકરો પરણશે, નહીતર સામેવાળા દીકરીવાળાએ નહીં આપે. તો કે રૂમ તો છે નહીં તમારી પાસે, ક્યાં આપીએ, જગ્યા તો છે નહીં. એટલે આ બધી તૈયારી આપણને કરવી પડી છે એન કેન પ્રકારે. ક્યાં જઈને પહોંચ્યું છે, સંસારની ગતિવિધિઓ ક્યાં પહોંચી છે. પણ ખ્યાલ રાખજો, અધ્યાત્મ તો જ્યાં છે ત્યાં જ છે. એણે એક ડગલું પણ સંસાર તરફ ઉપાડ્યું નથી, બલકે જ્યાં છે ત્યાં ઉપાડ્યું. પોતે ઊભો છે. ભલે હજી અધ્યાત્મના ક્ષેત્રમાં અંશે પ્રવેશ થયો હોય, પણ એ એટલું આગળ નથી વધી ગયો કે અધ્યાત્મને છોડી દે. એમાં સાધકોના જીવનની અંદર એક મોટી ઉમેદ છે જ્ઞાનીઓને કે નહીં, જ્ઞાની પુરુષોના વચનોમાં એટલી શક્તિ છે, એટલી તાકાત છે કે આજે નહીં તો કાલે પોતાની ભીતર રહેલા આ પરિગ્રહનો જે વેપાર પોતાની પાસે ચાલે છે એને એક દિવસ છોડશે. એટલી જ્ઞાનીઓને પણ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આત્મનિષ્ઠા છે. તો સંસાર પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે. કોને નથી જોઈતું? એ કીડીને સુખ જોઈએ છે. આંગળી આપશો તમે, પાછી વળી જશે.
કારણ કે એને ખબર છે કે આગળ જઈશ તો દુઃખ છે. એને મન નથી પણ સંજ્ઞા છે. 4 પ્રકારની સંજ્ઞા પણ જીવને હોય છે. તો સંજ્ઞાથી પોતાને દુઃખ આવવાનું છે એમ તે કરી લે છે. તો સુખ સર્વને જોઈએ છે. વ્યવહાર સુધીથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિશંક છે, જરૂરી છે. એક ફકીર પાસે કાંઈ નહોતું, એ કમલદળને પીછી હતી, કાંઈ જ નહોતું, કોપીન બી નહોતું એની પાસે, તો કારણ કે નગ્ન અવસ્થા હતી, કોપીન બી નહોતું. પછી એક ગામથી બીજે ગામ જતો હતો જયંતિભાઈ. ત્યાં એક રબારીનો દીકરો, પેલું તળાવ હતું ને એમાંથી ખોબે પાણી પીતો હતો. એને એમ થઈ ગયું કે આ પાત્રો મેં લીધો છે પાણી પીવા માટે, ને આ તો ખોબે પાણી પીવાય છે, તો આ હજી પરિગ્રહ મારી પાસે આટલું બી શા માટે? ત્યાં જ રહેવા દીધો. ગાંધીજીએ બિહારમાં બહેનોને વસ્ત્ર નહોતા પહેરવાના, એક જ વસ્ત્ર ઓલું ભીનું આમ ધોયા કરે સાબુ લગાડીને, એ ચોખ્ખું થાય પછી શરીર સૂકવી દે પોતે, બહારના ધૂપની જરૂર ન હોય. કેમ કે આપણા શરીરમાં 96, 95 હોય છે સામાન્ય, ને 97 પણ હોય. તો બહાર તો હોય તો 85, 80 ને 85 ની વચમાં હોય, વસ્ત્ર હોય, સૂકવી દે. તો એને એમ થયું કે ઓહો, મારો દેશ આટલો ગરીબ છે. તો એમણે પણ એક વસ્ત્રધારી નિયમ લઈ લીધું. અને એ ગાંધીજી માટે આપણે કહીએ કે એને તો ખબર જ નહોતી, એને તો કઈ આત્માની ખબર જ નહોતી. પ્રભુ ના કેવું સાહેબ, ન કેવું, એમ ન કેવું નાથ. આપણી શું ખબર, આપણને શું ખબર? આપ જ્ઞાની છો? મને એવા કહેવાવાળા મળે તો કે એ તો કાંઈ નહીં, એ તો કાંઈ નહીં, એ તો કાંઈ. અરે મેં તું પ્રભુ વાત તમારી સાચી છે, કાંઈ નહીં વાત સાચી છે, પણ કાંઈ નહીં તો તમે કયો છો કાંઈ નહીં, એનું કારણ તો આપો કે શું નહીં. તો કે દ્રષ્ટિ નહોતી. આપ જ્ઞાની છો? આપ જ્ઞાની છો? અંત સમયે સાલો મરા આવે એને રામ આવ્યું હતું, એમને એમ આવ્યું હશે? અરે આજે નહીં તો કાલે, પરમ દિવસે તમે જે અધ્યાત્મ સમજ્યા છો, તમે તો સમજ્યા છો, પણ એ અધ્યાત્મને સમજને પાડતો થઈ જશે ને મોક્ષે વયો જઈશે, આપ મોઢું વકાસીને જોતા રહીશું. એમ ન હોવું જોઈએ. ટીકા કરવી સહેલી છે, પણ એ ટીકા જ્યાં કરાય છે તો એ ટીકામાં હું છું કે નહીં એ જોવું બહુ મહત્વનું છે. સમજાય છે? નિંદા કરવી સહેલી, પણ એ નિંદાની અંદર મારો પણ કોઈક જગ્યાએ વાસ છે કે નહીં એ જોવું બહુ જરૂરી છે. આ અધ્યાત્મ ક્ષેત્રની અંદર આ દોષો જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી મનના નહીં જાય, અને મનના તુફાન નહીં જાય ત્યાં સુધી ચિત્ત ઠેકાણે નહીં આવે, અને ચિત્ત ઠેકાણે નહીં આવે તો ચૈતન્યની પ્રાપ્તિ નહીં થાય. આવું છે ભરતભાઈ. હા, જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, પહેલો એકડો જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે અને રડવાની એને જરૂર નથી, કમાવાની જરૂર નથી, પોતા પૂરતું છે, ખાય તોય પાછળ મૂકી જાય એવું છે, તેને ઉપાધિ કરી રડવા પ્રયત્ન ન કરવું જોઈએ. અહીંયા તો કોઈ એવા છે નહીં, એ તો સવાલ નથી, બધા નિવૃત્ત છે એટલે તો કઈ ખાસ વાંધો નહીં. 4 કરોડ 5 કરોડ 6 કરોડ પણ હું કરવું છે તારે. કાલે બેન આવ્યા હતા ભુજથી,
વાત કરતા હતા, આમ પોતે અધ્યાત્મમાં સારું જીવવું રસ ધરાવે છે. તો દીકરાએ પોતાનું મકાન સરસ મજાનું પડ્યું હતું, હજી ધરતીકંપ થયો ત્યારે બનાવ્યું હતું. 2001માં થયું ને 2003માં તૈયાર થયું હશે. તો બાજુમાં 2 પ્લોટ લઈ લીધા મોટા, 400 વારના, 800 વારી અને 400 વારી હતું. 1200 વારના પ્લોટ લઈ લીધા અને મકાન પાડી નાખ્યું. અને પછી બેન કહેતા હતા કે છોકરાને કેટલી ના પાડી સમજ્યો નહીં, 11 કરોડ રૂપિયાનું મકાન બનાવ્યું. 11 કરોડ. હવે એ પોતે બેન છે, એ ખરેખર રૂડા જીવ છે, અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રવેશ છે, કોઈ ચીજની જરૂર નથી રહેતી, એટલા નિર્લેપ રહે છે. તો આનંદ આવ્યો છે. એમણે જે 1-2 વાત કરીને બહુ આનંદ આવ્યો. તો કે સાહેબ આપ માનશો, મને આ 11 કરોડનું ઘર છે ને, મને એમ લાગે છે કે મને ખાવા થાય છે. આમ થાય છે કે મને ખાવા આવે છે. હું તો વહી જવાની છું. બીજી જગ્યા એની અમદાવાદ છે, ત્યાં 2 બેડરૂમ હોલ કિચનની જગ્યા છે. તો કે હું તો અમદાવાદ રહી જઈશ, મારે અહીંયા રહેવું જ નથી. દીકરાને કહી દીધું કે નહીં, હું રહીશ નહીં આ ઘરમાં. કારણ કે જ્યાં મારી નજર પડે છે ત્યાં મને અંદરથી વેદના થાય છે. જો આવા જીવો પણ હજી છે. આપણે ઘણી વખત બહારથી જોઈને ટીકા બી કરી લઈએ, તો કે શું આવે છે એ બધા સાહેબ એમની પાસે બેસે છે, એવું તે શું છે એમની પાસે, એમ પણ કદાચ કોઈ કહેતું હોય. તો પ્રભુ બહાર દેખાય ક્યારેક જુદું પણ હોય અને ભીતર કંઈક જુદું હોય. જ્યાં સુધી આપણે એ વ્યક્તિને એના જીવનમાં ડોક્યું નથી કરી શકતા, ત્યાં સુધી એનો નહીં કોઈનો પણ અભિપ્રાય આપવો, એની ટીકા કરવી બરોબર છે, એની નિંદા કરવી બરોબર છે. અને એ નિંદા એ આપણા આત્માને કેટલી હાનિ પહોંચાડે છે એનો હિસાબ અત્યારે આપણી પાસે તો શ્રવણ માત્ર છે, પણ જ્યારે એનું ફળ આવે છે ત્યારે ખબર પડે છે કે ઓહો આનું આકરું ફળ પ્રભુ આટલું, મને ત્યારે ખબર હોતી હું કરત જ નહીં. સાદાઈ ભરેલું જીવન, અધ્યાત્મમાં જેને રસ હોય એનું જીવન તો કેટલું સાદું હોવું જોઈએ. આ ગઈ છે, આ સાદાઈ ગઈ છે જીવનમાંથી, અને અધ્યાત્મ દિવસા દિવસે ખીલે છે. બહાર જોવામાં આવે છે કેટલા સંઘ નવા નવા, કેટલા સંતો નવા નવા, રોજ એક પક્ષની સ્થાપના અને નવા સંતનું આગમન, નવી નવી વાતો, નવી નવી ચેષ્ટાઓ, નવા નવા બધા બિલ્લા. પ્રભુ શું છે પણ આ મહાવીરનો માર્ગ નથી નાથ, આ મહાવીરનો માર્ગ નથી. અને નથી તો ભલે, પણ એક વસ્તુ અમે કીધા વગર રહી શકતા નથી કે એનાથી તમારા ગુરુની જે ટીકા થાય છે, એ નિંદા જે થાય છે, અને એમાં આપ જે સહભાગી થાવ છો, પ્રભુ બહુ દુઃખનું કાર્ય છે, બહુ દુઃખનું કાર્ય છે. સાદું જીવન, સાદો આહાર, સાદી રેણી કેણી, આ બધું છૂટીને આ બિલ્લા સુધી આપણે પહોંચી ગયા અને આવતીકાલે કિલ્લા ઊભા કરશું અને ત્યાં અધ્યાત્મ નું જ્ઞાન લઈશું. પ્રભુ નવીનભાઈ શું ચાલે છે જુઓ તો. વૈરાગ્ય, ત્યાગ ભાવના, સાદું જીવન, આ બધું ભૂલાઈ ગયું છે અને ધર્મની પ્રભાવના ખૂબ થાય છે. ઓહો, જ્યાં જુઓ ત્યાં ધર્મ ધર્મ ધર્મ. કોઈક જીવ સામે મળે તો સાહેબ છો કુકમાના? હા, રસ્તામાં તો મળે, કારણ કે મારે તો પેડલ ચાલવાનું હોય એટલે ઘણા બધા મળે. હમણાં અહીંયા બેન આવ્યા તો એક તો કીધું, એમને કીધું સાવિકાને, તો કે સાહેબ તો રોજ પગે જાય છે ને. કીધું કેમ, પગ ચાલવા માટે ન હોય? શું મળ્યા, પગે જાય છે સાહેબ તો રોજ પગે જાય છે.
અને એક વખત તો કે સાહેબના હાથમાં શાકની થેલી હતી. હવે એમાં હું ખાવા જોઈએ જ, મને ખાવા જોઈએ છે ઘરે, ઘરના કામ કરવા એમાં હું વાંધો? તો કે નહીં, અહીંયા આટલું બધું આ ને બધું આમ ને. મેં કીધું આ ને આટલું બધું ત્યાં સાહેબ ક્યાંય નથી દેખાતા, અહીંયા ક્યાં છે સાહેબ? સાહેબ પોતામાં છે. એમને કીધું હતું કે સાહેબને હું રોજ જોઉં છું, કહેતા હતા હિંગવાલા લેનમાંથી. તો કે સાહેબ રોજ જાય છે, મંદિરે જાય ત્યારે જોઉં. હું તો ગેલેરીમાં ઊભી હોઉં ક્યારેક તો જોઉં સાહેબને, પણ ખબર નહીં મને કે આ સાહેબ છે. હમણાં જોઉં છું તો કે આને તો જોઉં છું, આમને તો. મોટાઈ નથી કરતા પ્રભુ, પણ વાત સાદાઈની જીવનમાં આવવી બહુ જરૂરી છે. સમયની પાબંદી છે. કહીશું અવસરે ફરી પાછા ત્યાં.